નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. વરાછામાં ચોરો બન્યા બેફામ, 24 કલાકમાં 41 લાખની ચોરી. હીરા કારખાના બાદ રેડીમેડ ગાર્મેન્ટની દુકાન બની નિશાન. કેશુભાઈ પટેલની સુરતની મુલાકાતે રાજકીય ગરમાટો. કોંગ્રેસ બાદ કેશુભાઈએ નરેન્દ્ર મોદીની સરખામણી કરી વાંદરા સાથે. સુરત પાલિકાના ખાડા લોકો માટે મોતનો કૂવો. નાનપુરામાં પાલિકાના ખાડામાં બાળકો ભરેલી રિક્ષા ખાબકી. સદનસીબે બાળકો હેમખેમ. દારૂ અને દારૂ પીનારાઓ પર પોલીસની તવાઈ. અઠવા પોલીસે દારૂની મહેફિલ માણતા 9 ઝડપાયા તો રાંદેરમાં દારૂ સાથે 3ની ધરપકડ. અને માંડવીમાં આપેલા વિવાદાસ્પદ નિવેદન સામે થયેલી ફરિયાદમાં ચૂંટણી પંચે કદીર પીરઝાદાને આપેલી ક્લીન ચીટ. છેલ્લા 24 કલાકથી તસ્કરોએ વરાછા વિસ્તારને બાનમાં લીધું હોય તેવું લાગી રહ્યું છે. લાભેશ્વર પાસે રોકડા 3 લાખની ચીલ ઝડપ બાદ ગીતાંજલિ પાસે રોકડા 35 લાખની લૂંટ. મોડી રાત્રે હીરાબાગ પાસે એક કલેક્શનની દુકાનના શટરનો આંકડો કાપી દુકાનમાં પ્રવેશી રૂપિયા 2.80 લાખની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. ઉમિયાધામ રોડ પર કાંતિમીરા પાસે ધર્મિષ્ઠા પાર્ક સોસાયટીમાં રહેતા વિપુલભાઈ દેવચંદભાઈ અલગિયા હીરાબાગ પાસેના સિમકુટ શોપિંગ સેન્ટરમાં ઓમ કલેક્શન નામની દુકાન ધરાવે છે. ગતરોજ રાત્રે પોતાના નિયત ટાઈમ પ્રમાણે તેઓ દુકાન લોક કરી ઘરે જતા હતા ત્યારે કોઈ અજાણે ઈસમો મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં ત્રાટકી દુકાનના શટરનો આંકડાનો ભાગ તોડી શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ્યા હતા. આ દુકાનમાંથી તસ્કરો રૂપિયા 1 લાખ કિંમતના 200 જીન્સ, 50,000ના 250 ટી શર્ટ તથા 1,20,000ના 300 શર્ટ અને રૂપિયા 10,500 કિંમતના 15 ઘડિયાળની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ સવારે વરાછા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમ અને FSLની ટીમ આ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે કુલ રૂપિયા 2,80,500ની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ છોડી ગુજરાત પરિવર્તન પાર્ટી નામે નવો પક્ષ રચી નરેન્દ્ર મોદી સામે પડેલા કેશુભાઈ પટેલ આજે સુરતની મુલાકાતે પધાર્યા હતા. જ્યાં યોજાયેલી પત્રકાર પરિષદમાં નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કર્યા હતા. યોજાયેલી પત્રકાર પરિષદમાં કેશુભાઈએ ગુજરાતની પ્રજા હાલની સરકારને તગેડી મૂકવા એક મંચ પર આવી રહી છે અને લોકો સત્તા પરિવર્તન ઝંખી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારે નરેન્દ્ર મોદીને ઉછળકૂદ કરતા બંદર સાથે કેશુભાઈ સરખાવી ભ્રષ્ટાચારના સીધા આક્ષેપો કર્યા હતા. खुद जो करे उसको बंदर कहते हैं. यदि नरेंद्र मोदी खुद करते हैं तो बंदर कहने में हर्ज है. जो छात्र सरदार जो यदि उसका कोई सम्मेलन हो जाए झूठ बोलने वालों का तो नरेंद्र मोदी को 1 नंबर मिलेगा. पहला क्या आप अर्जुन मोरवड़िया के बयान से सहमत हैं? हमें बंदर कहा है. बहुत खराब शब्द का उपयोग तो नहीं करना चाहिए, लेकिन वो सत्य जो है वो अच्छे शब्दों में और कड़क शब्दों में वो कहता है तो वो खराब. સુરત મહાનગરપાલિકા ભલે ગમે તેટલા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવી લે પરંતુ તેની એક વૃત્તિ ક્યારેય દૂર થવાની નથી અને તે છે શહેરના રસ્તા ઉપર આડેધડ ખાડા ખોદવાની વૃત્તિ. અને આવા ખાડામાં અનેક જિંદગીઓએ દમ તોડી મોતને ભેટી છે. આજે પાલિકાના વધુ એક ખાડાના કારણે લોકોનો જીવ અધ્ધર થઈ ગયા હતા. પાલિકાના આવા જ એક 15 ફૂટ ખોદાયેલા ખાડામાં વિદ્યાર્થીઓ ભરેલી ઓટો રિક્ષા ખાબકી હતી અને આ સાથે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. નાનપુરા હિજડાવાડ પાસે સુરત મહાનગરપાલિકા દ્વારા ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. આજ સવારે વનિતા વિશ્રામથી વિદ્યાર્થીનીઓને ઘરે પરત મૂકવા જઈ રહેલી રિક્ષા આ માર્ગ પરથી પસાર થઈ રહી હતી, જેમાં ખોદાયેલા ખાડા સામે ધ્યાન નહીં રહેતા રિક્ષા ચાલકે રિક્ષા સીધી ખાડામાં ઉતારી દીધી હતી. જોકે સદનસીબે કોઈને જાનહાનિ પહોંચી ન હતી, જ્યારે રિક્ષા ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયર કંટ્રોલ કોલ મળતા અમે ઘટના સ્થળે આવી ગયા છે અને ઘટના પોઝિશન શું છે કે રિક્ષા ખાડામાં 10 થી તમારા સામે ખાડો છે, લગભગ આશરે 10 થી 15 ફૂટનો હશે ખાડો. એમાં સ્કૂલમાં લઈ જતા રિક્ષા પલટી ખાઈ ગયા છે અને જે 6 છોકરી હતી, 6 થી 7 છોકરી એ સાબુત બચી ગયેલી છે. રિક્ષાવાળાને નોર્મલ વાગેલા છે, જે કે જાતે રિક્ષામાં જઈને રિક્ષામાં લઈને ત્યાં ગયા હોસ્પિટલ ગયેલા છે અને ક્રેન મંગાવ્યું છે આ રિક્ષા કાઢવા માટે. ઓકે દર્શન, કોઈ જાનહાનિ નથી એમ.
नॉर्मल ड्राइवर नहीं जैसे पीछे से रिक्शा आ रही थी, अब मालूम नहीं रिक्शा वाले का ध्यान चुका कैसे कि वो खड्डे में रिक्शा गिर गई। म्यूनसिपालिटी का खड्डा खुदा हुआ है, होएगा लगभग 8-10 फुट के आसपास तो होएगा। स्कूल के बच्चे थे। कितने बच्चे थे ये तो मालूम नहीं कितने। किसी को लगा ऐसा कुछ है? नहीं, हल्की हल्की लगी है सबको, किसी को थोड़ा, किसी को ज़्यादा, थोड़ा थोड़ा लगा है सब। પાલિકા આડેધડ આવા ખાડાઓ ખોદીને લોકોને મુશ્કેલીમાં મૂકી દેતી હોય છે અને એકવાર આવા ખાડામાં શહેરના લોકોએ જીવ પણ ગુમાવ્યા છે। ખાડા ખોદીને તેને કોર્ડન કરવાની સિસ્ટમ કે સુરક્ષા ખાતર પણ રેલિંગ મૂકવામાં આવતી નથી। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પાલિકાના આવા ખાડા હંમેશા લોકો માટે યમદૂત પુરવાર થયા છે। આશા રાખીએ કે એવોર્ડથી સન્માનિત પાલિકા ખાડા ખોદવાનો એવોર્ડ પણ પોતાના નામે અંકિત ન કરે તે જ સારું। કેમેરામેન જયેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। પાલનપુર જગતનગર પાસેથી રાંદેર પોલીસે રૂપિયા 1,20,000ની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે 3 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા, જ્યારે 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા। પાલનપુર જગતનગર રોડ પર ગોપાલ પાર્ક નજીક રિક્ષા અને 4વ્હીલર કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી રાંદેર પોલીસના ડી સ્ટાફના માણસોને મળી હતી। આ બાતમીના આધારે પોલીસની ટીમે ગુરુવારે બપોરના 2 વાગ્યાના સુમારે પાલનપુર જગતનગર પર દરોડા પાડી વિદેશી દારૂની હેરાફેરી કરનારા 3ને રંગે હાથ દબોચી પાડ્યા હતા, જ્યારે 3 જણા પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યા હતા। પોલીસે ઘટના સ્થળે કરેલી તપાસમાં રૂપિયા 1,20,000ની કિંમતની 259 નંગ બોટલો મળી આવી હતી। રાંદેર પોલીસે વિદેશી દારૂના હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી 4વ્હીલર કાર અને એક રિક્ષા સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે દારૂના માલ મંગાવનાર અને આપનાર સહિત 3 બુટલેગરોનો વોન્ટેડ જાહેર કર્યા હતા। આ બનાવ સંદર્ભે આગળની તપાસ રાંદેર પોલીસ કરી રહી હતી। નાનપુરામાં આવેલી લીલા રેસ્ટોરન્ટ પર દારૂની મહેફિલ માણતા મોટા માથાઓને અઠવા પોલીસે ઝડપી પાડ્યા હતા। રાત્રિ દરમિયાન પાડવામાં આવેલી આ રેડમાં બિલ્ડરો પણ પટકાતા મોડી રાત સુધી અઠવા પોલીસ મથકે બિલ્ડર લોબીના મોટા માથાઓનો જમાવડો થઈ ગયો હતો। પોતાના માણસોને છોડાવવા માટે તમામે તમામ હવા ત્યાં મારતા હોય તેવું જણાવતું હતું। અઠવા પોલીસને બાતમી મળી હતી કે નાનપુરાની લીલા રેસ્ટોરન્ટના પહેલા માળે મોટા માથાઓની દારૂની મહેફિલ ચાલી રહી છે। આથી બાતમીને આધારે દર્શાવેલ સ્થળે પોલીસે રેડ પાડતા દુષ્યંત રેવડીવાલા, અંકુર વાલવાળા, રજનીકાંત, દીપક પટેલ, જીતેન્દ્ર પટેલ, પ્રિયેશ વાલવાળા, દિનેશ ગાંચી, કિશોર ગાંચી અને પ્રદીપ મિસ્ત્રીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। જોકે વધુમાં જાણવા મળ્યું છે કે આ મહેફિલમાં 9 કરતા વધુ મિત્રો સાથે બેઠા હતા, પણ અંદરો-અંદર ઝઘડો થતા કેટલાક નબીરાઓએ દારૂની મહેફિલ છોડીને નીકળી ગયા હતા અને બહાર આવીને એ જ મહેફિલ મારતા નબીરાઓએ પોલીસને બાતમી આપતા પોલીસે આ રેડ પાડી હતી। મોડી રાત્રે થયેલી આ રેડમાં પકડાયેલા 9 દારૂડિયામાં મોટા માથા અને એમાં પણ કેટલાક બિલ્ડરો હોવાથી તેમને છોડાવવા માટે બિલ્ડર લોબીના મોટા માથાઓનો અઠવા પોલીસ મથકમાં મેળો જામ્યો હતો, પરંતુ આ લોકોને રિપોર્ટ માટે મોડી રાત્રે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ દારૂડિયાઓને જેલ ભેગા કરવામાં આવ્યા હતા। માંડવીમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલા સમારોહમાં શહેર કોંગ્રેસના પીઢ આગેવાન કદીર પીરઝાદા પર સમારોહમાં કોમી ભાવનાને ભડકાવવાનું પ્રવચન આપવામાં આવ્યું હોવાની નોંધાયેલી ફરિયાદને ઇલેક્શન કમિશનને અમાન્ય ઠેરવી કદીર પીરઝાદાના નિવેદનમાં કોઈ વાંધાજનક નિવેદન ન હોવાનું જણાવ્યું હતું, જ્યારે કોર્ટે પણ કદીર પીરઝાદાના પક્ષમાં ન્યાય આપ્યો હતો। આ સાથે ખોટી ફરિયાદ કરનારાઓ સામે કોર્ટના નિર્ણયથી મોટી લબડાક લાગી છે। માંડવીમાં યોજાયેલા કોંગ્રેસના સમારોહમાં કોમી એકતાને ઠેસ પહોંચાડતું અને કોમી ભાવનાને દોહરાવતું નિવેદન કદીર પીરઝાદાએ કર્યું હોવાની ફરિયાદ ચૂંટણી પક્ષ સામે કરવામાં આવી હતી, જે સંદર્ભે ઉઠેલા વિવાદનો કોર્ટનો હુકમ સાથે અંત આવ્યો છે। નામદાર કોર્ટે એઆઈસીસીના મેમ્બર અને શહેરના અગ્રણી રાજનેતા કદીર પીરઝાદાના પક્ષમાં નિર્ણય લીધો હતો। આ ઉપરાંત સોમવારે ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ચૂંટણી પંચે પણ સમગ્ર વાતની તપાસ કરી થયેલા વિધાનને વિડીયો સીડી પણ સાંભળી હતી, જેમાં એવી કોઈ બાબત તેમને જાણવા ન મળી હતી, જેમાં કદીર પીરઝાદાના નિવેદનથી કોમી એકતાની ભાવના જોખમાતી હોય અને આ સાથે કદીર પીરઝાદાને બદનામ કરવા આવી ફરિયાદ કરવા આવેલા તત્વોને મોટી પછડાટ ખાવાનો વારો આવ્યો છે। ત્યારે હિન્દ ટીવી સાથે કદીર પીરઝાદાએ કરેલી વાતચીતમાં તેમણે આવેલા નિર્ણય સાથે આવી ફરિયાદ કરનારોની માનસિકતા છતી થઈ હોવાનું જણાવ્યું હતું। આજે માંડવીમાં એક કાર્યક્રમની અંદર જે મેં વાત કરી હતી એ 21 તારીખે કાર્યક્રમ થયો હતો અને ત્યાર પછી તમામ મીડિયા, તમામ પત્રકારો, તમામ લોકો ત્યાં હતા। આ બધા જ સમાચાર આવી ગયા। હું કોઈ પણ જગ્યાએ
કોઈ પણ વાંધાજનક શબ્દ બોલ્યો નથી. અને ત્યારબાદ 29 તારીખે રાત્રે સાંજે 7:50 મને નોટિસ આપી કે આપ વાંધાજનક બોલ્યા છો તો ખુલાસો કરો. અને રાત્રે 1 વાગે એમણે કેસ દાખલ કરી દીધો, જેની સામે બીજે દિવસે ઇલેક્શન કમિશન જ્યારે ગુજરાતમાં આવ્યા અમદાવાદમાં, ત્યારે અમે એમની સામે રજૂઆત કરી કે અમને કોઈ તક આપવામાં આવી નથી, આ ખોટો કેસ કરવામાં આવ્યો છે અને સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. શહેર તેમજ રાજ્યના રાજકારણનું એક પ્રતિષ્ઠિત નામ એટલે કદીર પીરઝાદા. ભલે કોંગ્રેસ પક્ષના તેઓ આગળની હરોળના નેતા હોય, પરંતુ કોઈ પણ કામ માટે આવે ત્યારે તે ગમે તે પક્ષનો હોય તેઓ કામ કરવા તત્પર રહે છે. એટલું જ નહીં, તેમના નિવેદન સામે જ્યારે કોમી ભાવના દુભાતી હોવાની ફરિયાદ થઈ ત્યારે આ જ કદીર પીરઝાદાને કોમી એકતા માટે સરાહનીય કામગીરી અને ઉમદા સેવા આપવા બદલ રાષ્ટ્રીય સ્તરના ભારતીય જ્યોતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. કોઈ પણ ધર્મનો તહેવાર હોય, કદીર પીરઝાદાની હાજરી અવશ્ય હોય જ છે. હું હંમેશા કોમી એકતા માટે મારા બાપ દાદા 300 વર્ષથી કામ કરતા આવ્યા છે. મને કોમી એકતા માટે ઓલ ઇન્ડિયા લેવલ પરથી એક મોટો એવોર્ડ મળ્યો છે. અમારે ત્યાં હિન્દુ મુસ્લિમ એકતાને નામે ત્યાં ગાય પાડવાનું આખું મિશન ચાલે છે. અહીંયા દરેક વખતે દરેક વર્ષે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈની સાથે અમે ભેગા થઈને એ ગણપતિનો તહેવાર હોય, દિવાળીનો તહેવાર હોય, મોહરમ હોય, ઈદે મિલાદનું જુલુસ હોય, કોઈ પણ તહેવારમાં અમે બધા ખભે ખભા મિલાવીને આ શહેરમાં કામ કરીએ છીએ. અમારી જવાબદારી છે. હું લગભગ છેલ્લા 40 વર્ષથી જાહેર જીવનમાં છું. એક પણ FIR, એક પણ કેસ મારી સામે દાખલ થયો નથી. હું લોકોને પ્રેમ કરું છું. વિવિધ પાર્ટીના લોકો મારી પાસે આવે છે, એમનું પણ હું કામ કરું છું. અને આ એક કેસ ખોટો કર્યો જેનો મને નામદાર અદાલતે ન્યાય આપ્યો છે. હું ઈશ્વરનો આભાર માનું છું, અલ્લાહનો આભાર માનું છું કે મને ન્યાય મળ્યો. ચૂંટણી પંચે કદીર પીરઝાદાએ કરેલા નિવેદનમાં કોઈ વાંધાજનક નિવેદન ન હોવાની પુષ્ટિ કરી હતી. જ્યારે કદીર પીરઝાદા તરફી આવેલા નિર્ણયના કારણે શહેરના આગળની હરોળના નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. ઇલેક્શન પંચે કદીર પીરઝાદાના નિવેદનને કોમી એકતા દોહરાવતા નહીં, પરંતુ કોમી એકતાને મજબૂત કરતું નિવેદન હોવાનું જણાવી થયેલી ફરિયાદમાંથી તેમને ક્લીન ચીટ આપી હતી. ઇલેક્શન કમિશન જેને નોટિસ આપેલી એમણે મને બીજે દિવસે ક્લિયર કરીને મને એમ કહ્યું કે તમારી સ્પીચમાં કોઈ વાંધાજનક નથી, એ કોમી એકતાની સ્પીચ હતી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ઇલેક્શન કમિશન, જે ઇલેક્શન કમિશન એક ઓટોનોમસ બોડી છે, જેમ એક લોકસભા છે, જેમ એક બંધારણીય બીજી સભા છે, તેમ ઇલેક્શન કમિશન છે. એમાં અમારી અપીલ માન્ય થઈ અને મને ક્લીન ચીટ આપીને મને કોમી એકતાની તમારી વાત હતી એ કબૂલ કરીને મને એને માટે અહીંયા લખાણ મોકલી આપ્યું છે. આમ જે લોકો આ પ્રવૃત્તિ કરી રહ્યા છે એ માત્ર ને માત્ર ગંદી ઓછી રાજનીતિ કરે છે. એ ઓછી રાજનીતિ કરનારાને મારે એટલું જ કહેવું છે કે ચૂંટણી એના નિયમો પ્રમાણે લડાય, રાજકારણ એના નિયમો પ્રમાણે થાય, જાહેર જીવનના પણ કોઈ મૂલ્યો છે અને એને તમામ મૂલ્યોને નેવે મૂકીને આ જે રીતની પ્રવૃત્તિ થાય છે એનું મને દુઃખ છે. આ શહેરના લોકો આ સત્ય જાણે છે અને આ શહેરના લોકોને સત્ય ખબર પડી છે અને ધીમે ધીમે તમામ સત્ય ખબર પડશે. અને આચારસંહિતા જે ચાલે છે, જે વિરોધ પક્ષના લોકો કહે છે, એ આચારસંહિતાનો કેટલું પાલન કરે છે, કેવી ભાષામાં ઉપયોગ કરે છે, કેવી રીતે બોલે છે, એ બધા લોકો જાણે છે. હું લોકતંત્રમાં માનું છું. હું મારી સ્પીચમાં કહી ચૂક્યો છું કે ભારતનું બંધારણ એ યુરોપ અને અમેરિકાના બંધારણ કરતાં પણ એક ડેમોક્રેટિક બંધારણ છે. અહીંયા દરેક માણસને પોતાની રીતે જીવવાનો એક લોકશાહીક અધિકાર છે. દરેક ધર્મને, દરેક ભાષાને પોતાની રીતે રહેવાનો અધિકાર છે. આ એક મહાન દેશ છે અને આ મહાન દેશમાં ગાંધી, નહેરુ, સરદાર પટેલના મૂલ્યો એની અમે જાળવણી કરીએ છીએ અને અમે એ પક્ષમાંથી છીએ કે જેણે આ દેશને બંધારણ આપ્યું. હું સલામ કરું છું ડૉક્ટર આંબેડકરને. એ ન હોત તો આટલું સારું બંધારણ પણ ન મળ્યું હોત. મહાત્મા ગાંધીને, સરદાર પટેલને અને જવાહરલાલ નહેરુને. આચારસંહિતાના મુદ્દે તેમણે સમગ્ર કાર્યવાહીને માન આપી ભારતીય બંધારણ અને લોકશાહીને દેશમાં પૂરતો વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું. આવી ખોટી ફરિયાદ કરનારાઓની નિંદા કરી હતી. કેમેરામેન કિશન દાઈમા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા
પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરવા અંગેના ઝુંબેશ હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં હાથ ધરેલા ચેકિંગમાં 68 કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આરોગ્ય માટે હાનિકારક પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પર સરકાર દ્વારા બેન્ડ મૂકવામાં આવ્યો છે. જોકે તેમ છતાંય સરકારના નિયમોને ધોડીને પી જનારી કેટલીક દુકાનો સંસ્થાઓમાં પ્લાસ્ટિકની થેલીઓ બે રોકટોક વેચાણ કરી રહ્યા છે. બુધવારે સેન્ટ્રલ ઝોન દ્વારા પ્લાસ્ટિકની થેલી જપ્ત કરવા અંગેનો ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશ હેઠળ સેન્ટ્રલ ઝોનના નાનપુરા માર્કેટ, સંગ્રામપુરા, મૈદરપુરા, કાંસકીવાડ, સૈયદપુરા, નવસારી બજાર, કોટ સફીલ રોડ તેમજ ભાગા તળાવ, લાલગેટ, હોડી બંગલા વગેરે વિસ્તારમાં પ્લાસ્ટિકના હોલસેલર્સ, ડીલર્સ, અનાજ કિરાણાની દુકાનો, પ્રોવિઝન સ્ટોર્સ, શોપિંગ કોમ્પ્લેક્સોમાં આરોગ્ય અને ઇજનેરી વિભાગની સંયુક્ત ટીમે મારફતે તપાસ કરાઈ હતી. આ તપાસમાં કુલ 184 સંસ્થા ચેક કરવામાં આવી હતી, જેમાંથી 68 કિલો પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરીને કુલ 27,900 રૂપિયા વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે 71 સંસ્થાને નોટિસ ફટકારવામાં આવી હતી. અમરોલી બ્રિજ પરથી ગુરુવારે બપોરે એક મહિલાએ તાપીમાં ભૂસકો મારતા ભારે લોકટોળું એકત્ર થઈ ગયું હતું. જોકે બનાવને પગલે સ્થાનિક માછીમારોએ મહિલાને બચાવી લીધી હતી. સાયણ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય કેરુબેન ભાવિનભાઈ શાહના ઘરમાં છેલ્લા ઘણા સમયથી ઘર કંકાસ ચાલતો હતો, જેથી કેરુબેન કંટાળી ગયા હતા. અવારનવાર ઘરમાં સમજાવટ કરવા છતાં પણ પરિવારજનોના રોજના ઝઘડાથી ત્રાસી ગયેલા કેરુબેને ગુરુવારે બપોરે 3 વાગે અમરોલી બ્રિજ પર પહોંચી ગયા હતા. પુલ પરથી કેરુબેને તાપીમાં ઝંપલાવ્યું હતું, જેથી જાણ થતાં જ પુલ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવની જાણ સ્થાનિક માછીમારોને થતાં માછીમારો તાપીની વચ્ચે જઈ ધસમસતા પ્રવાહમાંથી કેરુબેનને બહાર કાઢી હતી, જ્યાં માછીમારોએ તેમની પ્રાથમિક સારવાર કરતા જ કેરુબેનના પરિવારજનો આવી ગયા હતા અને કેરુબેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. દિવાળીના દિવસો નજીક આવતાની સાથે શહેરભરમાં જુદા જુદા વિસ્તારોમાં ફટાકડાઓનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે. વિવિધ પ્રકારના ફટાકડાઓ અને બંદૂકોએ નાના ભૂલકાઓમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું છે અને એ જ પ્રમાણે ચાઇનાના ફટાકડાઓમાં પણ ખરીદદારો ખૂબ જ રસ ધરાવતા જોવા મળે છે. દર વર્ષની જેમ દિવાળીમાં પણ શહેરની મોટી સહકારી મંડળીઓ પણ આ દિવાળીમાં ફટાકડાની વિવિધ પ્રકારની વેરાયટી સાથે ઉતરી છે, પરંતુ આ વખતે ફટાકડાઓના ભાવમાં 25% વધારો થતાં આતશબાજી મોંઘી પડે તેમ લાગી રહ્યું છે. દિવાળી આવતાની સાથે જ બજારમાં ફટાકડાનું ધૂમ વેચાણ પણ ચાલુ થઈ ગયું છે, ત્યારે વિવિધ સહકારી મંડળીઓ જેવી કે સહકારી મંડળી બાબેજીન ઓલપાડ સંઘે પણ દર વર્ષની જેમ ફટાકડા રસિયાઓને આકર્ષવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બજારમાં વિવિધ પ્રકારના ફટાકડા અને તેમાં પણ ખાસ કરીને ચાઇનાના ફટાકડાઓ પણ લોકોમાં આકર્ષણ જણાવ્યું છે. જુદા જુદા પ્રકારની બંદૂકોએ પણ ભૂલકાઓનું ધ્યાન ખેંચ્યું છે. દર વર્ષની જેમ મોંઘવારીએ આમ તો દિવાળીને થોડા અંશે અસર કરી છે, પણ તહેવારોની ઉજવણીમાં વિશ્વ પ્રસિદ્ધ સુરતીલાલાઓ ફટાકડા ફોડીને મોંઘવારીનો ધુમાડો ઉડાડવાના મૂડમાં હોય તેમ તમામ સુરતીઓ ફટાકડા ખરીદવામાં લાગી ગયા છે અને મંડળીઓમાં વેચાતા રાહત ભાવના ફટાકડા લેવામાં લોકો વ્યસ્ત થયા છે. ત્યારે આ વખતની દિવાળીની આતશબાજી અને ઝગમગાટ જોવા જેવા લાયક થશે. ત્યારે હાલમાં અમારા ફટાકડાનો ધંધો સ્ટોલ ખોલેલો છે અમે વેચાણ માટે. આ વર્ષે દરેક કંપનીના ભાવ ફટાકડાના ભાવમાં 25% વધારો છે, પણ બજાર કરતાં આપણી મંડળીમાં સસ્તા અને સારી વેરાયટીના ફટાકડાઓ ઉપલબ્ધ છે ને અમારું સેલિંગ રોજનું 10-12 લાખ ઉપરનું રોજનું કાઉન્ટર થાય છે. સિટી લગભગ વરાછાથી માંડીને આપણે આ વેસુ, નવસારી ભાવ વધારો છે, પણ અહીંયા ગ્રાહક દર સિઝનના કરતાં તો અમારો આ વર્ષે સારું એવું વેચાણ થાય છે ફટાકડાનું. મોંઘવારીએ માઝા મૂકી છે, ત્યારે આ વર્ષે પણ ફટાકડાઓમાં 25% ભાવ વધારો છીકાયો છે, પરંતુ વિવિધ સહકારી મંડળીઓ નહીં નફો નહીં નુકસાનને ધ્યાને રાખીને ફટાકડાઓના વેચાણમાં લાગી ગઈ છે. આ દિવાળીમાં પણ સુરતીવાસીઓ દર વર્ષની જેમ ફટાકડા ફોડીને નવા વર્ષનું રંગે ચંગે અને વાજતે ગાજતે સ્વાગત કરશે. ત્યારે સુરતની ગલીઓમાં ફૂટતા ફટાકડાના અવાજથી મોંઘવારીએ કાન દબાવીને ભાગવાનો વારો આવશે તેવું લાગી રહ્યું છે. કેમેરામેન જયેશ પરમાર સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
દિવાળી વેકેશનમાં રજાને ધ્યાનમાં રાખીને સરથાણા જગતનગર સ્થિત નેચર પાર્ક કમ પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓ માટે સમયનો ફેરફાર કરવામાં આવ્યો છે. શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં દિવાળી વેકેશન શરૂ થતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વેકેશનના સમયગાળા દરમિયાન પ્રાણી સંગ્રહાલયના સમયમાં પાલિકા દ્વારા જરૂરી ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નેચર પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં આવતા મુલાકાતીઓને આગામી 11મી તારીખથી 2 ડિસેમ્બર સુધી સાંજે 5:30 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. મુલાકાતીઓ વધુમાં વધુ 6:30 વાગ્યા સુધીમાં પ્રાણી સંગ્રહાલય નિહાળી શકશે. સોમવારના દિવસે પણ નેચર પાર્ક મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી 84 તાલુકાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન અને નેત્રદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ન્યૂ બોમ્બે માર્કેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ન્યૂ બોમ્બે માર્કેટના સભ્યોએ રક્તદાન કર્યું હતું અને ન્યૂ બોમ્બે માર્કેટની આજુબાજુમાં રહેતા ગરીબોએ નેત્રદાન શિબિરનો લાભ લીધો હતો. આજના ઝડપી યુગમાં અકસ્માત સમયે તેમજ જીવલેણ રોગોનો સામનો કરવા રક્તની જરૂર અવારનવાર હોય છે. લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી 84 તાલુકા ન્યૂ બોમ્બે માર્કેટ એસોસિએશન દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 જેટલા રક્તના યુનિટ એકત્રિત થયો હતો. આ ઉપરાંત ન્યૂ બોમ્બે માર્કેટની આજુબાજુમાં વસતા ગરીબ લોકોને આ શિબિરનો લાભ આપ્યો હતો. 100 જેટલા આંખની બીમારીથી પીડાતા દર્દીઓને યોગ્ય સારવાર બાદ મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકચક્ષુ દ્રષ્ટિ બેંક અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા અવારનવાર આવી રક્તદાન શિબિરોનું આયોજન શહેરના જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવે છે અને રક્તની બોટલો એકઠી કરીને જરૂરિયાતમંદોને એનો લાભ પણ આપવામાં આવે છે. બોમ્બે માર્કેટ એસોસિએશન તેમજ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચક્ષુ દ્વારા બોમ્બે માર્કેટમાં એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું. સાથે સાથે અત્યારે જે લોકો દિવાળીના વેકેશન દરમિયાન દરેક બ્લડ બેંકમાં રક્તની જરૂરિયાત હોય છે, તો સર્વે સ્વૈચ્છિક રક્તદાતાઓને આજના દિવસે હું અપીલ કરું છું કે કદાચ એમને સમય ના મળે તો બ્લડ બેંક ઉપર જઈને પણ તેઓ પોતાનું રક્તદાન કરી અને અમૂલ્ય જીવન બચાવી શકે છે. આજે નેત્ર નિદાન કેમ્પ અને સાથે સાથે નેત્રદાન જાગૃતિના પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. બોમ્બે માર્કેટની આસપાસ આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને આંખના લીધે કોઈ તકલીફ ના ભોગવવી પડે તેના માટે રાહત દરના ચશ્મા વિતરણ અને મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરેલું, જેમાં લગભગ 101 વ્યક્તિઓએ લાભ લીધેલો અને આજે અમને અપેક્ષા છે કે લગભગ 50 જેટલી બોટલો ન્યૂ બોમ્બે માર્કેટ એસોસિએશન દ્વારા કરવામાં આવશે અને એમના સહયોગના ભાગરૂપે ચક્ષુ બેંકમાંથી દિનેશભાઈ પટેલે આંખના દર્દીઓની તપાસ કરવામાં આવેલી અને લોકસમર્પણ બ્લડ બેંક દ્વારા ડૉક્ટર શવાણી સાહેબ દ્વારા આ કેમ્પમાં સહકાર આપવામાં આવેલો. સુરત સહિત સમગ્ર ગુજરાતનો વેપારી વર્ગ આવકવેરાથી થરથર ધ્રુજી રહ્યો છે. દિવાળીના સમયે જ આવકવેરા વિભાગે પોતાનો કોડ ઉદ્યોગ જગત પર વીંજી તેઓને બાનમાં લીધા છે. ત્યારે પ્રદેશ ભાજપના પ્રવક્તા I.K. જાડેજા અને વિજય રૂપાણીએ આવકવેરાનું આ અભિયાન કોંગ્રેસના ઇશારે ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું અને આ થકી નાણાં પડાવવાનું ષડયંત્ર ઊભું કરી દેવાયું છે. પ્રદેશ ભાજપના પ્રવક્તા I.K. જાડેજા અને વિજય રૂપાણીએ ગુજરાતમાં આવકવેરાના વ્યાપક દરોડાના અભિયાન સંપૂર્ણપણે કોંગ્રેસ પ્રેરિત હોવાનો આક્ષેપ કર્યો છે અને જણાવ્યું છે કે વેપારીઓ, બિઝનેસ સંચાલકો અને કંપની સંચાલકો પાસેથી રીતસરના નાણાં પડાવવાનું આ કોંગ્રેસનું કાવતરું છે અને ગુજરાતમાં વેપારીઓને અને ઉદ્યોગકારોને જે રીતે રંજાડવામાં આવી રહ્યા છે તેનું ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રની સત્તાના જોરથી આવકવેરાના દરોડા પાડીને પોતે નાણાં પડાવવાનું રીતસરનું ષડયંત્ર રચ્યું છે અને જે રીતે દિવાળીના તહેવારોમાં દરોડા પાડવા આવકવેરા વિભાગના ધાડા ઉતરી આવ્યા છે તેણે ગુજરાતમાં રીતસરનું ભય અને ગભરાટનું વાતાવરણ સર્જી દીધું છે અને તેની પાછળની કોંગ્રેસની નાણાં ભેગા કરવાની બદનિયત છે. એટલું જ નહીં પરંતુ વેપારી વર્ગને ધાકધમકીથી વશમાં લેવાના પેંતરા પણ રચવામાં આવી રહ્યા છે એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. ભાજપાના પ્રદેશ પ્રવક્તાઓએ ભૂતકાળમાં ગુજરાતમાં ક્યારેય ઇન્કમ ટેક્સના દરોડા રાજકીય વેરવૃત્તિ અને દ્વેષ ભાવથી પાડવામાં આવ્યા નથી તે અંગે ભારપૂર્વક જણાવતા ઉમેર્યું હતું કે કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ તથા નાના બિઝનેસમેનો ઉપર ધાક ધમકી અને રાજકીય દબાણથી કોંગ્રેસનું સમર્થન મેળવવા હવા ત્યાં મારી રહી છે. 5 માસ પહેલા શાહપુરના પાર્શ્વભવન એપાર્ટમેન્ટની લિફ્ટમાં 7 વર્ષના માસૂમનું ફસાઈ જવાની મોત નિપજવાની ઘટનામાં એપાર્ટમેન્ટ પ્રમુખ અને સેક્રેટરીની ગંભીર ગુનાહિત બેદરકારી બહાર આવી છે, જેમાં તેઓ સજા થઈ શકે તેવી સંભાવના છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ તારીખ 7 જૂનના રોજ અડાજણ પાલ ગામના સિલ્વર ક્રેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા કિરણભાઈ શેઠના પત્ની પુત્ર રુદ્રને લઈને શાહપુરના પાર્શ્વભવન એપાર્ટમેન્ટમાં તેમના બહેનના ઘરે આવ્યા હતા.
ત્યારે માસૂમ બાળક રુદ્ર નીચે રમી રહ્યો હતો ત્યારે રમતા રમતા તે ગ્રાઉન્ડ ફ્લોર પર ખુલ્લી લિફ્ટમાં ચાલ્યો ગયો હતો. તે લિફ્ટમાં રમતો હતો તે અરસામાં ઉપરની તરફ કોઈએ લિફ્ટ બોલાવતા લિફ્ટ ચાલવા માંડી હતી અને માસૂમ રુદ્ર લિફ્ટમાં દરવાજાની વચ્ચે ફસાઈ ગયો હતો અને તેને પહોંચેલી ઈજાને કારણે તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. આ બાબતે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ બાદ આજે ચોક બજાર પોલીસના IAS કે CK વાણિયાએ પાર્શ્વ ભવન એપાર્ટમેન્ટના પ્રમુખ મહેન્દ્ર જયંતિલાલ શાહને અને કેયુરભાઈ પંકજભાઈ શાહને બેદરકારી દાખવવાનો ગુનો નોંધ્યો છે. આ અંગે તપાસ કરતા સબ ઇન્સ્પેક્ટર CK વાણિયાએ જણાવ્યું હતું કે લિફ્ટનું યોગ્ય સર્વિસિંગ થયું નહોતું તેમજ લિફ્ટ ઓપરેટિંગ કરવા માટે લિફ્ટમેન પણ રાખવામાં આવ્યો નહોતો એટલે પોલીસે પ્રમુખ અને સેક્રેટરી સામે ગુનો નોંધ્યો છે. કોંગ્રેસના અગ્રણી જયસુખ ઝાલવાડિયા પર થયેલા હુમલામાં પૂણા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે તેમજ સામેના પક્ષની ફરિયાદના આધારે પણ 4ની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણમાં કુલ 10 આરોપીઓની અટક કરવામાં આવી છે. હિસાબની લેતી દેતીમાં હુમલો થયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા મામલો થાળે પડતા છેવટે પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. પૂણા બોમ્બે માર્કેટ રોડ પરની સરિતા વિહાર સોસાયટીમાં તારીખ 6/11/2012ના રોજ રાત્રે 11 વાગે કોંગ્રેસ અગ્રણી જયસુખ ઝાલાવાડિયા પર થયેલા હુમલાની ઘટનામાં આનંદભાઈ મનુભાઈ વિરાણીએ રામમોહન વગાસિયા સહિત 9 જણા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં પૂણા પોલીસે રામ વગાસિયા, વિરલ મોહન વગાસિયા, હિતેશ ભુંગળિયા, પોપટ દિનેશ અને જયેશની ધરપકડ કરી છે. જ્યારે સામા પક્ષે રામાભાઈ વગાસિયાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આનંદ, મનુભાઈ, હિતેશ અને નિલેશની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે આનંદ અને રામાભાઈએ 3 મહિના પહેલા ભાગીદારીમાં આઈડિયલ કોમ્પ્યુટર એજ્યુકેશન નામે કમ્પ્યુટર ક્લાસ સ્વસ્તિક પ્લાઝા યોગી ચોક ખાતે શરૂ કર્યો હતો જેમાં રામાભાઈએ રોકાણ કરવાનું હતું અને આનંદે સંચાલન કરવાનું હતું. 3 મહિનામાં રૂપિયા 19 લાખની ખોટ જતા રામાભાઈ આનંદ પાસે 40% લેખે રકમની માંગણી કરતા હતા. આનંદનું કહ્યું હતું કે પહેલેથી જ નક્કી થયું હતું કે તેમણે નાણાં રોકવાના નથી. આમ છતાં પોતે ઘરેણા વેચીને પણ રૂપિયા 2 લાખનું રોકાણ કર્યું હતું. આ મુદ્દે ઝઘડો થયો હતો જેમાં જયસુખ ઝાલાવાડિયાને માથાના ભાગે ઈજા થઈ હતી. આ સમગ્ર કિસ્સામાં આનંદભાઈ જયસુખભાઈ ઝાલાવાડિયાના ભત્રીજા થતા હોવાના કારણે જયસુખભાઈ સમાધાનમાં વચ્ચે પડ્યા હતા જેથી તેમને પણ લોખંડના પાઇપ અને છરી વડે માથાના ભાગે ગંભીર ઈજા કરાઈ હતી. ગુરુવારે રાંદેર વિસ્તારમાં આવેલ JJ બેકર્સ નામની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટના અંગેની જાણ કરાતા તાત્કાલિક પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. મળતી માહિતી મુજબ લખનભાઈ વિનોદકુમાર વટવાણી JJ બેકર્સ નામની દુકાન ચલાવે છે. રાંદેરની હરિયમ સોસાયટીની સામે આવેલ સરકારી વસાહતની બાજુમાં આવેલ રામનગર ખાતે આવેલી આ બેકરીમાં ગુરુવારે સવારે 8:45 કલાકે અચાનક આગ લાગી ગઈ હતી. ઘટના અંગે લખનભાઈએ ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં જ આગને કાબૂમાં લીધી હતી. અચાનક ફાટી નીકળેલી આગમાં ફરસાણ, બેકરીમાં રાખેલી વિવિધ આઇટમો, તેલના ડબ્બાઓ તેમજ ફર્નિચરને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું પરંતુ સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈને જાનહાનિ થવા પામી ન હતી. સવારના અમને લગભગ 9 વાગ્યાની આસપાસ 9:30ની આજુબાજુ એક ફાયર કોલ મળેલો કે રામનગરમાં એક બેકરીમાં આગ લાગેલી છે. ઘટના સ્થળે પહોંચતા બેકરીનું નામ છે JJ બેકર્સ રામનગર. અંદર જે ગોડાઉન હતું એ ગોડાઉનમાં આગ લાગેલી હતી. ગોડાઉનની અંદર ફરસાણ અને બેકરીનો બનાવવાનો સામાન હતો. પહેલાં જ પહોંચીને પાછળના ભાગમાં જ્યાં ફ્લેમ હતી ત્યાં આવીને મોરાબગલ ફાયર એન્જિન દ્વારા ફ્લેમને તરત કટ કરી નાખેલી અને કુલિંગ કરવા માટે વધારાના 2 ફાયર ફાઇટર, હેડક્વાર્ટર એટલે કે મુગલીસરા અને અડાજણ ફાયર સ્ટેશન અને વધારાના 2 વોટર ટેન્કર મંગાવીને અત્યારે કુલ ડાઉન કરીને સંપૂર્ણ આગને કાબૂમાં લીધેલી છે. કોઈ પણ જાતની જાનહાની નથી. વધુમાં જણાવેલું કે અહીંયા કોઈ પણ ફાયર સેફ્ટીના સાધનો આ લોકો તરફથી રાખવામાં આવેલા નથી. અમારા ચીફ ફાયર ઓફિસરની સૂચના મુજબ આજથી જ એ લોકોને નોટિસો જારી કરવામાં આવશે. દિવાળી આવી રહી છે ત્યારે લોકો તૈયારીમાં લાગી ગયા છે. દીપાવલીના દીપથી લઈને ગૃહ સુશોભન અને રંગોળીની તૈયારીમાં લોકો મગ્ન બની ગયા છે જેમાં રંગોળીનું કંઈક વિશેષ મહત્વ રહેલું છે. આથી સ્કૂલમાં પણ દિવાળીની ઉજવણીના ભાગરૂપે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે. ટીવી સ્ક્રીન પર દેખાતી આ રંગબેરંગી રંગોળી જોઈને કોઈનું પણ મન મોહી ઉઠે તેમ છે. આ રંગોળી મોડલ ટાઉન ખાતે આવેલી શ્રી સારસ્વતમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત MP લીલિયાવાળા સ્કૂલના વિદ્યાર્થીનીઓએ તૈયાર કરી છે. વિદ્યાર્થીનીઓએ હોંશભેર ભાગ લઈ દોરેલી આ રંગોળીમાં પર્વની ઉજવણી સાર્થક બની હોય તેવું લાગી રહ્યું છે.
તો બીજી તરફ જોઈએ તો વરાછાના લાભેશ્વર રોડ પર આવેલી એવી પટેલ સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓએ રંગબેરંગી રંગોળી બનાવીને સ્કૂલ કેમ્પસને રળિયામણું બનાવી દીધું હતું, જેમાં બાળકોને પ્રિય એવા મિકી માઉસનું કાર્ટૂન, આંબા ડાળે ઝૂલતી કેરી, નાનકડા છોડ પર ઝૂલતું ગુલાબ કે ટહુકા કરતો મોરલોને નવનવા રંગોથી આબેહૂબ રંગોળી બનાવી વિદ્યાર્થીઓએ એડવાન્સમાં જ દિવાળીની ઉજવણી કરી દીધી હતી. સુરત શહેરમાં નિર્માણ પામતા ઓવરબ્રિજને લીધે સુરતે એક આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે તાપી નદી પર હાલમાં તૈયાર થયેલા કાપોદ્રા ઉતરાણ બ્રિજ પર લોકોની સેફટીને ધ્યાનમાં રાખી બ્રિજ પર જાળી લગાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે આજે દરેક માનવીની જીવન જરૂરિયાત પૂરી કરવા માટે પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં લોકો આત્મહત્યા જેવી દુષ્પ્રેરણા મેળવતા હોય છે, જેમાં તાપી નદીમાં ઝંપલાવવાનું પગલું લોકો ભરતા હોય છે. જેમાં તાજેતરમાં જ નિર્માણ પામેલા આ કાપોદ્રા ઉતરાણ બ્રિજ પરથી પણ અત્યાર સુધીમાં ઘણા લોકો મોતની છલાંગ લગાવી ચૂક્યા છે. આથી સુરત શહેરની જનતાની સેફટીને ધ્યાનમાં રાખીને એસએમસી દ્વારા આ બ્રિજ પર જાળી લગાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જો કે દિવાળી આવતી હોવાથી આ જાળી લગાવીને બ્રિજને નવું રંગરૂપ પણ આપવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. વરાછામાં ચોરો બન્યા બેફામ, 24 કલાકમાં 41 લાખની ચોરી. હીરા કારખાના બાદ રેડીમેડ ગાર્મેન્ટની દુકાન બની નિશાન. કેશુભાઈ પટેલની સુરતની મુલાકાતે રાજકીય ગરમાટો. કોંગ્રેસ બાદ કેશુભાઈએ નરેન્દ્ર મોદીની સરખામણી કરી વાંદરા સાથે. સુરત પાલિકાના ખાડા લોકો માટે મોતનો કૂવો. નાનપુરામાં પાલિકાના ખાડામાં બાળકો ભરેલી રિક્ષા ખાબકી, સદનસીબે બાળકો હેમખેમ. દારૂ અને દારૂ પીનારાઓ પર પોલીસની તવાઈ. અઠવા પોલીસે દારૂની મહેફિલ માણતા 9 ઝડપાયા તો રાંદેરમાં દારૂ સાથે 3ની ધરપકડ. અને માંડવીમાં આપેલા વિવાદાસ્પદ નિવેદન સામે થયેલી ફરિયાદમાં ચૂંટણી પંચે કદીર પીરઝાદાને આપેલી ક્લીન ચીટ. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.